જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। નાગરવાડા શાળા એમએસ સ્કૂલના છોકરાઓએ રમતગમતનું આયોજન, બધાને ગિફ્ટ આપીને સન્માન આપવામાં આવ્યું અને સન્માનિત કરવામાં આવ્યા। બધા બાળકોના વાલીઓને બોલાવીને સન્માન કરાયું અને ગિફ્ટ આપવામાં આવી। ટ્રસ્ટીએ બધા બાળકોને ભેગા થઈને ઇનામ આપ્યું અને ટ્રસ્ટ દ્વારા બાળકોના માતા પિતાને વિનંતી કરવામાં આવી કે બાળકોની વધારે પડતી રજાઓ ન પડાવે અને સેમેસ્ટર ચાલુ થઈ ગયું છે તો ભણવામાં વધારે ધ્યાન આપે। જે પણ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો તેઓ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર। રિપોર્ટર હનીફ મૈડા, એનએન ન્યૂઝ, વડોદરા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। ખદીજા મેડમ भी આવી ગયા છે, તો એમનું भी આપણે ખુશી સ્વાગત કરીએ। તેનાજ મેડમ, ખદીજા મેડમનું સ્વાગત કરશે। આપણી વચ્ચે એમએસ પ્રાથમિક મોગલવાડાના પ્રિન્સિપલ સાહેબા પઠાણ મેડમ भी આવી ગયા છે। એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે હું કાજલ ઉકારાની મેડમને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ કમ। થેન્ક યુ મેડમ, થેન્ક યુ વેરી મચ। હવે હું આપણા બીજા પણ મંચસ્થ મહેમાનો છે એમનું બધા પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે મારા શિક્ષક અને એમને બોલાવીશ, કારણ કે એમને બી આ પ્રોગ્રામ માટે ઘણી મહેનત કરી છે। એમનો સી પણ બહુ જ વધારે છે, તો એમને એપ્રિશિએટ કરવા એ મારી ફર્સ્ટ પ્રાયોરિટી થાય છે। હવે હું સાયરા મેડમને મેડમને પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે વર્ષા મેડમને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ વર્ષા મેડમ।